નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો ધોરણ 9ની મોક ટેસ્ટ 3નું સોલ્યુશન, જે 60 પ્રશ્નનું સોલ્યુશન અહીં આપેલું છે, જે આવનારી એનએસની પરીક્ષાના તૈયારીમાં ભાગરૂપે તમને વધારે મદદરૂપ થઈ શકશે. ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. શિક્ષાગુરુ એટલે કોણ? બી. કર્તવ્ય પાલન કરાવનાર. બી. લિપિ અને ભાષામાં શું તફાવત છે? સી. ભાષા બોલી શકાય, લિપિ લખી શકાય. 3. આધ્યાત્મિક જીવન એટલે કેવું જીવન? સી. ઈશ્વર તરફની અપાર શ્રદ્ધાવાળું જીવન. 4. ભાળ મળવી એટલે શું? જાણ થવી. 5. બારણા તોડવા છતાં નરેન્દ્ર અને તેના મિત્રને ખબર કેમ ન પડી? સી. બંને મિત્રો ઊંડા ધ્યાનમાં હતા. પછીના પેરેગ્રાફ પરથી આપેલા પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 6. વાયુદળ એટલે શું? એ. સેનાનું હવાઈ સુરક્ષા દળ. 7. હતાશ થવું એટલે? બી. નિરાશ થવું. આશ્વાસન માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? ડી. દિલાસો. 9. નીચેનામાંથી સાનિધ્યના સમાન અર્થવાળો શબ્દ કયો છે? એ. સામીપ્ય. સ્વામીજી કલામની મનસ્થિતિનો તાગ પામી ગયા. અહીં તાગ પામી જવું એટલે શું? સી. ઊંડાણથી સમજી લેવું. એની પછી જોઈએ પુસ્તકો વિશે આપણને સુવિચારો જેવું આપેલું છે, એના ઉપરથી પ્રશ્ન છે 11. જૂના કપડાં પહેરીને પણ નવા પુસ્તકો ખરીદવા જોઈએ. આ વાક્ય સાથે નીચેના વિકલ્પમાંથી કયો વિચાર જુદો પડે છે? જુદો પડતો વિચાર ગોતવાનો છે. ડી. પુસ્તક ઘણું મોંઘું હોવાથી જૂના કપડાં પહેરી ખરીદવું પડે. 12. મનમાં રહેલા અજ્ઞાન કુવિચારોને સારા પુસ્તક દૂર કરે છે. આ વિધાનને લગતું સૂત્ર કયું છે? બી. પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે. 13. જો આપણા ઘરમાં સારા પુસ્તકો નથી તો રહેણાંક કોના જેવું બની જાય છે? સી. સ્મશાન જેવું. આપેલા સૂત્રનો ભાવાર્થ સમજાવતું વિધાન શોધો. એ. જીવનના કોઈ પણ સમયમાં પુસ્તક દિશાદર્શક બની રહે છે. 15. ઉપરના સૂત્રના આધારે પુસ્તકની સરખામણીમાં કયો વિકલ્પ જુદો પડે છે? જુદો પડે છે કીધું છે તો ડી. સ્મશાન. 16. એમાં રકમ આગળ આપેલી નથી માટે સહગુણક શોધી ન શકાય. અત્યારે ઓપ્શન ડી રાખીએ. 17. એક્સની કઈ કિંમત માટે આપેલ માહિતીમાં નો બહુલક 7 થાય? તો આપેલી માહિતીમાં 7નો ઉમેરો કરવાની જરૂર છે. એ. 7. નીચે આપેલ વિધાનમાંથી સાચા વિધાનો શોધો. આમાંથી બીજા નંબરનું વિધાન 2 અસમય સંખ્યાનો સરવાળો સમય સંખ્યા મળે એ ખોટું છે. બાકી 3 વિધાન સાચા છે, માટે આવશે જવાબ ડી. 1, 3 અને 4. 19. આપણને કોષ્ટક આપેલું છે. કોષ્ટક પરથી પ્રશ્ન છે વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલ ગુણની સરેરાશ શોધો. સરેરાશ શોધવા માટે ગણિતના દરેક માર્કનો સરવાળો કરીને ભાગ્યા 5 કરવાનું છે, જે આપણને જવાબ આવશે 83.6. સી. 20. સૂર્ય અને પૃથ્વીનું અંતર આપેલું છે, પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું કીધું છે. સી આવશે જવાબ 1.49 × 10^11. એની પછી આપણે જોઈએ તો 21 નંબર. સાદુરૂપ આપવાનો દાખલો છે. દાખલો સહેલો છે, સરળતાથી ગણી શકાય છે. આપણે આ 60 ક્વેશ્ચનનું સોલ્યુશનની અંતમાં આપણે એને ગણીને આપેલો છે, જે તમે જોઈને શીખી શકો છો સરળતાથી. 22 નંબર. આ દાખલામાં જવાબ આવશે 350. ડી. જેનું સોલ્યુશન પણ છેલ્લે આપેલું છે. 23. નીચે આપેલ ભાતમાં પછીનું પદ કયું આવશે? તો આમાં ઘનની સિરીઝ છે. 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, તો 5નો ઘન આવશે 125. ડી જવાબ. 24માં આપણે 10 વિદ્યાર્થીનું વજન આપેલું છે, જે દરેકનો સરવાળો કરીને ભાગ્યા 10 કરવાનું છે, જે જવાબ આવશે સી. 30.9. 25. વર્ગમાં છોકરાઓ અને છોકરીનો ગુણોત્તર આપેલો છે. આ દાખલો પણ છેલ્લે સોલ્યુશન સાથે આપેલો છે, તે તમે જોઈને સમજી શકો છો. જવાબ આવશે એ. 20. સમાંતર બાજુ ચતુષ્કોણના પાયાનું માપ આપણને આપેલું છે 3x + 2. તેને અનુરૂપ પાયાની લંબાઈ 12x - 8. તો આ માટેનું ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે છે પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ, એટલે કે બંનેનો ગુણાકાર કરવાનો છે. જવાબ આવશે બી. 4(9x² - 4 ચોરસ એકમ, જેનું સોલ્યુશન પણ છેલ્લે આપેલું છે. આકૃતિમાં ચેસ આપણને આપેલી છે. એક ચેસના ચોરસ બોક્સનું આપણને ક્ષેત્રફળ આપેલું છે 4 ચોરસ સેન્ટીમીટર. મતલબ કે એની લંબાઈ કેટલી થાય છે? તો કે 2 ચોરસ સેમી. 2 ચોરસ સેમી 1 ચોરસની લંબાઈ થાય તો આખા ચેસ બોર્ડની એક સાઈડની લંબાઈ કેટલી થાય? તો કે થાય 8. 8 × 8 કરવાથી આપણને 8નો 4 વડે ગુણાકાર કરવાથી આપણને મળશે 8 ચોક 32 સેન્ટીમીટર. એની પરિમિતિ આપણને સરળતાથી મળી જશે. જવાબ આવશે ડી. 32. નીચે આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણમાં x, y અને z ના મૂલ્યો શોધવાના છે. yની સામે 100 ખૂણો છે, જે કેવા હોય? સમાન હોય. તો y બરાબર આવશે 100, જે ઓપ્શન ડી સિવાય ક્યાંય પણ આપેલો નથી, માટે જવાબ આવશે ડી.
એક દેશમાં છેલ્લા 10 વર્ષમાં મોબાઈલ વપરાશકર્તાની સંખ્યા 20 લાખથી વધીને 50 લાખ થઈ ગઈ તો કેટલા ટકા વધારો થયો છે? તો સરળ દાખલો છે, જવાબ આવશે એ 150%. આપેલ આકૃતિમાં એસની કિંમત શોધો. એસની કિંમત શોધવા માટે આપણે પહેલાં જે ત્રિકોણ અંદર આપેલો છે એના દરેક ખૂણાનું માપ શોધવું પડશે. 120ની નજીક જે આવશે એ એનો 180માંથી બાદ કરતાં આપણને મળશે ખૂણો, જે થશે આપણને 60. 140ની બાજુમાં જે ખૂણો આપેલો છે તે પણ 180માંથી બાદ કરતાં આપણને મળશે, જે મળશે 40. આવી જ રીતે આપણને મળશે જવાબ એ 80, જેનું સોલ્યુશન છેલ્લે આપેલું છે. હવે આપણને આપેલું છે 31મું, સુલેખા કયા રોગથી પીડાય છે તે આપેલું છે કોષ્ટકમાં. ડી ગોઈટર. નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે? ડી રાકેશ બેરી. રેશમા એક બીમારીમાંથી બહાર આવી રહી હતી. ડૉક્ટરે તેને ખોરાક તૈયાર કરતી વખતે અને ખાતી વખતે કેટલીક તકેદારી રાખવાનું સૂચન કર્યું. ડૉક્ટરે રેશમાને કઈ તકેદારી સૂચવી નહીં હોય? ડી ખાતા પહેલાં ફળને ઉકાળવું જોઈએ નહીં. 34. એક વિદ્યાર્થી બગીચામાં જાડી ઝાંખરાને ઓળખવા માંગે છે, પરંતુ તે એક છોડ અને ક્ષુપ સાથે મૂંઝવણમાં મુકાઈ રહ્યો છે. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વિદ્યાર્થીને ક્ષુપ ઓળખવામાં મદદરૂપ થશે? એ લીલું પ્રકાંડ. પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં સ્થળાંતર કરે છે. આ કરવાનું કારણ શું? જવાબ આવશે બી પહેલું અને બીજું, ખોરાકની અપ્રાપ્યતા અને પ્રતિકૂળ વાતાવરણ. 36. કયો વિકલ્પ મનુષ્યમાં વિવિધ પ્રકારના દાંતની કામગીરીને સાચી રીતે દર્શાવે છે? ઓપ્શન ડી છેદક દાંત કાપવાનું, રાક્ષી દાંત ફાડવાનું, અગ્ર દાંત ભરડવાનું અને દાંત ભરડવાનું. 37. શિયાળાની એક રાત્રે સાંજે શેરીમાં ચાલતી વખતે એક વ્યક્તિને જોયો. તેણે પોતાની જાત પર કેટલાક વર્તમાનપત્રો વીંટળ્યા હતા. પોતાને વર્તમાનપત્રોમાં લપેટવાથી વ્યક્તિને કેવી રીતે મદદ મળે? ઓપ્શન બી તે હવાને વર્તમાનપત્રોના સ્તરો વચ્ચે ફસાવે છે, જે ગરમીનું ખરાબ વાહક છે. ડી ઉનાળાની એક બપોરે કબીર આરામ કરવા ઈચ્છે છે. આરામ કરવા માટે બે વિકલ્પ છે. તે કાળા રંગના કે સફેદ રંગના તંબુમાં આરામ કરી શકે. તેણે કયા રંગના તંબુમાં આરામ કરવાનું પસંદ કરવું જોઈએ? બી સફેદ, કારણ કે તે વધુ ગરમીને પરાવર્તિત કરે અને ઠંડુ વાતાવરણ રાખે છે. 39. રવિના સ્વિમિંગના કોચે તેને પાણીમાં ડૂબકી મારતી વખતે શ્વાસ રોકી રાખવાનું કહ્યું. શ્વાસ રોકતી વખતે રવિના લોહીમાં ઓક્સિજનની સાંદ્રતાનું શું થશે? એ ઘટાડો. નીચેનામાંથી કઈ બાબત પરિસ્થિતિ વિદ્યાકીય બાબતો પર આધુનિક કૃષિ પદ્ધતિઓની નકારાત્મક અસર નથી? સી વાતાવરણીય અને પાણીના પ્રદૂષકોને દૂર કરવા. 41. છોડને પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશની જરૂર પડે છે. આ હકીકત વિશે નીચેનામાંથી શું સાચું છે? સી સૂર્યપ્રકાશ ઉપરાંત છોડ અમુક પ્રકારના કૃત્રિમ પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. 42. સંકેતે જોયું તેના પપૈયાના ઝાડમાં ફૂલ વિકસી રહ્યા છે. તેને ખાતરી હતી કે થોડા દિવસોમાં ફળ આવશે, પરંતુ ફળ આવ્યા નહીં. તેણે એક ફૂલ તોડ્યું અને જોયું કે પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થઈ રહી હતી. આ ફૂલોમાં નીચેનામાંથી શું ગેરહાજર હોઈ શકે? બી અંડકો. 43. અશોકના ઘરે માછલી ગરજે. તે માછલી માટે ઓક્સિજનનો પુરવઠો વધારવા માંગે છે. અશોકે શું કરવું જોઈએ? ઓપ્શન બી તેના માછલી ઘરમાં કેટલાક જળચર છોડ ઉમેરવા જોઈએ. 44. ઊંચાઈની રીતે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? બી તાડ, લીમડો, જાસૂદ ને તુલસી. 45. જોગર્સ રોજ સવારે દોડવા જનાર વ્યક્તિ. ઘણીવાર પિંડીના સ્નાયુમાં ઘૂંટણની નીચે અને એડીનો ઉપરનો બાજુ આવેલો પગનો પાછળનો ભાગ ખેંચાણ અનુભવે છે. નીચેનામાંથી શાના કારણે સ્નાયુમાં ખેંચાણ પેદા થાય છે? સી લેક્ટિક એસિડ. 46. વિશ્વ યોગ દિવસની ઉજવણીનું નિર્ણય કરનાર સંસ્થા ખાલી જગ્યા છે? એ યુનાઇટેડ નેશન્સ UN. 47. નીચે પૈકી કયું વાક્ય યોગ્ય નથી? ડી શનિ સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. 48. નીચેનામાંથી ખોટી જોડ કઈ છે? ડી સિદ્ધરાજ જયસિંહ માળવા. 49મું જોઈએ. ચિત્ર જોઈને રાજાને ઓળખી બતાવો. આ ચિત્ર આપેલું છે પુલકેશી બીજો, જે જવાબ આવશે સી પુલકેશી બીજો. 50. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? ઓપ્શન આવશે બી ફક્ત બીજી અને ત્રીજી. મને ઓળખો. મારી વેશભૂષા તથા રંગભૂષા દ્વારા સાત્વિક, રાજવી અને તામસિક ગુણો દર્શાવું છું. હું બોલ્યા વગર હાવભાવથી અભિવ્યક્ત કરું છું. સી કથકલી. રાજમહેલ જે આરસ પાણમાંથી બનેલો છે તે કયા પ્રકારના ખડકો છે? સી રૂપાંતરિત. 53. નીચે પૈકી કઈ જોડનો જલાવરણ સમાવેશ થાય છે તે અંગે પ્રાર્થના મૂંઝવણ અનુભવે છે? જલાવરણમાં નીચે પૈકી કઈ બાબતનો સમાવેશ થાય છે તે જણાવી તેની મદદ કરો. સી નદી, સરોવર, સાગરો અને મહાસાગરો. 54. આપણને આકૃતિ આપેલી છે એની પરથી પ્રશ્ન છે, કયો વાયુ વધુ પ્રમાણમાં છે? તો સી નાઇટ્રોજન. હું દૈનિક પવન છું. સી લૂ.
56. પ્રદીપ આજે ઘરે એકલો હતો. તેના માતા પિતા ખરીદી કરવા બહાર ગામ ગયેલા. અચાનક ભૂકંપ આવ્યો તો પ્રદીપે પોતાની સલામતી માટે શું કરવું જોઈએ? એની સલામતી માટે પહેલું અને ત્રીજું એટલે કે ઓપ્શન ડી આવશે. 57. રવિ તેના માતા પિતા સાથે ઉનાળાની રજાઓમાં ફરવા ગયેલો. ત્યાં તેને યાક નામનું પ્રાણી જોયું. તો તે ક્યાં ફરવા ગયો હશે? બી. લદ્દાખ. 58. નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ બંને છે? તો એ બિહાર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. 59. કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગની નવી દિશા મળી હતી? એ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. 60. હું સંસદનું ઉપલું ગૃહ છું. જવાબ આવશે એ. રાજ્યસભા. 60 પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરાયેલું છે. જો તમને પસંદ આવે તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ શેર કરો. ગણિતના અમુક પ્રશ્નોનું સોલ્યુશન તમને છેલ્લા પેજ આની પછી તમને જોવા મળશે. ધન્યવાદ.